વિસ્તારપૂર્વક તો ગેરકાયદેસર વિદેશ જવાની ઘેલછા વધુ એક ગુજરાતી પરિવારને ભારે પડી છે। ગેરકાયદે રીતે અમેરિકા જતી વખતે એક યુવકનું મોત થયું। આ મૃતક યુવક મૂળ પ્રાંતિજ તાલુકાના મોયદ ગામનો હોવાનું સામે આવ્યું છે। પત્ની અને પુત્ર સાથે અમેરિકા જવા નીકળેલા યુવકની 1.5 મહિનાની સફર દરમિયાન તબિયત લથડી હતી। મળતી માહિતી પ્રમાણે ડાયાબિટીસની દવાઓના અભાવે આ યુવક બેભાન થઈને કોમામાં સરી પડ્યો હતો અને તેનું નિકારાગુઆમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ પરિવાર એજન્ટ મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યો હતો। હવે મૃતક યુવકની પત્ની અને પુત્ર નિકારાગુઆમાં અટવાયેલા છે। સાહેબ એમાં મને ખબર નથી કે શું હતું, પણ આ ગામમાં બધી ચર્ચા થતી કે અમેરિકા ગયા છે, અમેરિકા ગયા। મને ખબર નથી એકચ્યુઅલી શું હતું। શું સમાચાર આવ્યા હતા? આવું ફરવા ગયા છે ને આવું બનાવ બન્યો છે। શું બનાવ બન્યો? એક્સપાયર થઈ ગયા છે। પછી શું થયું ગામમાં? પણ ખબર નથી પછી શું થયું છે। ગામમાં શું થયું? ગામમાં કશું નહીં થયું। એને બેસો એનો કાર્યક્રમ રાખ્યો? બેસનારી મને જાણ નથી। અરે એ દિલીપભાઈ બધા કોણ ગયા? એ દિલીપભાઈને જ ખબર છે, મને બીજું કોણ જોયું એમના જોડે મને નથી ખબર। સાબરકાંઠાના બનાવ સામે આવ્યો છે ત્યારે અત્યારે આપણે મહેદ ગામની અંદર છે। પ્રાંતિજથી 15 કિલોમીટર જેટલું દૂર થાય છે મહેદ ગામ। ત્યારે અત્યારે હાલ આપણે મહેદ ગામની અંદર આવે છે ત્યારે જે ભાઈ અમેરિકા જાય છે તેમના ઘર આગળ આપણે ઊભા રહ્યા છે। ત્યારે સંદેશ ટીવીની ટીમ અહીંયા આવી છે। ત્યારે અત્યારે હાલ જે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે તેઓ દિલીપભાઈની માતા છે, તેઓની સાથે વાત કરીશું। બા, દિલીપભાઈ ક્યાંથી ઘરે ગુમ થયા છે? 2 મહિના થયા ભાઈ, મને કશી કોઈ ખબર નહીં કે ફરવા જઈએ છે એટલું કહી જાય બસ, કોઈ ખબર નહીં મને। દિલીપભાઈનો કોઈ ફોન આવ્યો કે નથી આવ્યું? કશું જ નહીં આવ્યું બકા, કોઈ ખબર જ નથી। તો આપને કઈ રીતે ખબર પડી? આ તો ગામમાં વાય બધા ભાઈ ગોથવા એટલે ખબર પડતી ભાઈ, કશી ખબર નહીં મને, કોઈ ખબર નહીં બકા। મારા હું તો ડાયાબિટીસથી જીવું છું, મને ડીપી છે અને મને તો મારા ડીપી લો થઈ જાય તો હું આ ગઈ નોબી થઈ જાઉં। આટલો બોલ્યો તો બોલાવીને ઘરે બતાવજો ભાઈ એટલે જતા મને એરો નહીં કરો, કોઈ પરેશાન ના કરો। ઘરેથી શું કહીને ગયા હતા? કશું નહીં, ફરવા જઈએ છે એટલું કીધું છે, કોઈ કીધું નહીં મને। દિલીપભાઈ આપ ક્યાંથી ગુમ છે એવું કંઈ આપણે ધ્યાન? ના ભાઈ, કોઈ ધ્યાન નહીં અમારું। દિલીપભાઈ આપણા બાજુમાં રહે છે, તમને કોઈ ખબર છે કે ક્યાંથી ક્યાં ગયા હતા? ના ભાઈ, રોજે તો આવતા હોય જતા હોય એટલે આપણે હું કાપું છે તમે જોજો છો એવું। તો આ હતા દિલીપભાઈના બાપી। જીવ રાવલ, સંદેશ ન્યૂઝ।